એટલે ભાઈ જોયું શિયાળો આવે એટલે નીંદર કેમ વધારે આવે? હા ભાઈ, જેમ છોકરીઓને સમજવી અઘરી છે ને એમ આ વાત સમજવી પણ અઘરી છે. હું હવે સમજવી અઘરી છે. તમને ઓલું નીંદરનું સૂત્ર નથી આવડતું? કયું સૂત્ર ભાઈ? તો મિત્રો આજે આપણે ભણશું સ્લીપિંગ ઇક્વેશન એટલે કે નીંદરનું સૂત્ર. ઓકે. હવે જો તમને આ સૂત્ર તો ખબર જ હશે, E બરાબર mc². હવે એમાં જો E એટલે શું થાય? ઈ એટલે અમારા ઈ. હવે E એટલે એનર્જી, અને એમાં M એટલે માણસો, આપણે ઠંડી લાગે, અને C એટલે કુલ એટલે કે ઠંડી. હવે જો આપણે એનર્જી શું કરવાથી મળે? હુવાથી. અને હુવાને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્લીપ. એટલે હવે આપણે શું લખી શકીએ? E = S. તો હવે સૂત્ર શું થઈ ગયું? S = mc². હવે જો ટાઈટ કેને લાગે? માણસને. એટલે આપણે સૂત્રમાં m ને કરતા કરી દઈએ એટલે m = c²/s. હવે જો માણસનું તો કેવું છે, ગમે ત્યારે બદલી જાય, એટલે હવે આપણે m ને ઉડાડી દીધો, એટલે હવે શું થઈ ગયું? c²/s. હવે જો આ સૂત્ર કેનું છે? નીંદરનું. એટલે પાછા આપણે નીંદરને કરતા કરી દઈએ એટલે s = c². એટલે હવે શું થઈ ગયું? s છે ઈ c ના સમપ્રમાણમાં છે. એટલે કે ઠંડી વધે તો નીંદર વધારે. અને ઠંડી ઘટે તો નીંદર ઓછી. તો સમજાઈ ગયું? ભાઈ આ તો સમજાઈ ગયું, છોકરીઓને કેમ ખાવા છીએ.